હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિयल નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્दिक स्वागत करूं છું। कैसे हो मेरे प्यारे लवरिये? मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबको डबल मीनिंग जोक सुनाने। लवरिया, આ ચેનલમાં પહેલી વાર મારા ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો। સાસુએ એકવાર વહુને કીધું, વહુ બેટા એક ગ્લાસ દૂધ આપો ને ગરમ ઇલાયચી વાળું। તરત જ વહુએ કીધું, બ્લાઉઝ કાઢીને લ્યો સાસુમાં, પી લ્યો। સાસુમાં ખારા થઈને બોલ્યા, હારું થયું મેં તારા પાસે પાણીનો ગ્લાસ નથી માંગ્યો, નહીતર તો તું મૂતરીને એમ કે ના લ્યો સાસુમાં, પી લ્યો। છોકરીએ પૂછ્યું કે તમે લોકો શું શું કર્યા પછી કેમ હલાવો છો? છોકરાએ કીધું, દીકા એ તો અમે એને યાદ કરાવી છી કે બટા તું ખાલી પીપી કરવા માટે નથી બન્યો, તારે ઘણું આગળ જતા કામ કરવાનું છે। કામકાજ કરી લીધા પછી એક છોકરી બોલી કે મને શું ખબર જાનું, તારી પીપુડી તો બહુ નાની છે। છોકરો કે પીપુડી નાની નથી, મને નહોતી ખબર કે તારે આ પીપુડી સ્ટેડિયમમાં વગાડવાની છે। સ્ટેડિયમમાં વગાડવી હોય ને તો ખાડો જ હોય, અવાજ બહુ મોટો જ હોય પીપુડીનો, ચલ હટ। એક છોકરો એક શોખીન ભાભીને ખોળામાં બેસાડીને કરતો હતો રમતચાળા અને કીધું કે ભાભી એક દિવસના કેટલા કમાઈ લ્યો છો? ભાભી કે 500 થી 1000। છોકરો કે સાચું બોલો ને ભાભી? ભાભી કે જો ધંધા ઉપર બેઠી છું, ખોટું નહીં બોલો પગલા। એક ભાભી રસ્તા ઉપર ફ્રૂટ વેચી રહ્યા હતા, એને જોઈને ભાવલો બોલ્યો કે ભાભી તમારા 2 પપૈયા દેખાય છે, આમ જોવો જરાક ઢાંકી લ્યો। ભાભી કે ઈ દેખાય છે ને એટલે જ આ બધું ફ્રૂટ વેચાય છે, નહીતર તમારા જેવા ઘેલ સફા કાંઈ લેવાય ન આવે। દિખેગા તભી તો બીકેગા મેરી જાન। જેમ છોકરીઓ ઇન્સ્ટા અને યુટ્યુબ પર શોર્ટ કપડાં પહેરે ને એમ એને વ્યૂ જાજા આવે। પાછા અમુક 2-3 જ્ઞાન બાંટવા વાળા ઘેલ સફા શું કે ખબર છે? ટૂંકા કપડાં પહેરીને છોકરાઓને બગાડે, છોકરીઓને બગાડે, આમ કરે। તો મોટા આખા કપડાં પહેરે તો તમે લાઈક દેવા જતા હોય તો તમે મજબૂર કરો છો એને બગાડવા, બોલવામાં, દેખાડવામાં। રાત્રે ટપાટપ કરતી વખતે ઘરવાળાએ પોતાનું સાધન આખું પત્નીમાં ઘુસાડી દીધું। પત્ની ઊભી થઈને ગુસ્સામાં બોલી, ડબલ મિનિંગમાં બોલી કે તમને આખું ચોડું સ્ટેશન તમને સોંપી દીધું છે, છતાંય તમારે નાનકડી એવી વખારને લૂંટવી છે, જેમ જ્યાં થાતું એમ કરો। ભાવલાએ એની ગર્લફ્રેન્ડના ટી શર્ટમાં હાથ નાખીને કીધું, જાનુ તારા તો 2 વર્ષમાં બહુ ઢીલા થઈ ગયા છે, એકદમ પોચા થઈ ગયા છે, આવું કેમ થઈ ગયું છે જાનુ? છોકરી બોલી, 2 વર્ષથી રોટલીના લોટને મસળતો હોય એમ આખા મસળી નાખ્યા છે અને હવે તને ઢીલા લાગે છે? ઢીલા કે કડક, જે કાંઈ કર્યું તે જ કર્યું, લગ્ન કરી નાખ। હું એકવાર દુકાનમાં સાડી લેવા ગઈ, સાડીવાળાને મેં એવું કીધું કે આ સાડીમાં એ કોઈ કાણું તો નથી ને? તો સાડીવાળાએ મને એવું કીધું કે મેડમ તમે એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપી દઈશ। સાલું ઘરે આવ્યા પછી સમજાણું કઈ કી કાણાની વાત કરતો તમારો બેટો, આવો ને આવો। એકવાર વહુ સાસુના પગ દબાવી રહી હતી, ત્યાં જોરદાર પવન ફૂંકાયો અને સાસુનો ઘાઘરો ઊંચો થઈ ગયો। એટલી જ વારમાં મને ઓટકાર આવી ગયો અને વહુ બોલી, પ્રણામ સાસુમાં। ઘાઘરા નીચે પ્રણામ કર્યો। સાસુમાં કે અરે ડોબી આ ઘાઘરા હેઠે કોને પ્રણામ કરસ? વહુ બોલી, સસરાની યુદ્ધ ભૂમિને અને પતિની જન્મભૂમિને પ્રણામ। એકવાર બાજુમાં પડોશીનો છોકરો રમલો મરી ગયો ને, એની માં જોર જોરથી છાતી કૂટીને રડવા લાગી કે હજુ તો મારા દીકરાએ જવાની પણ નહોતી જોઈ અને મરી ગયો। ત્યાં બાજુમાં રહેતા બબીતા ભાભી બોલ્યા, એની ચિંતા કરોમાં ઈ જવાની તો મેં એને દેખાડી દીધી હતી, છેલ્લા 2 વર્ષથી આટા મારતો હતો। એક 16 વર્ષની છોકરીએ ભાભીને પૂછ્યું, ભાભી આ પ્રેમ એટલે શું? આ કળયુગમાં પ્રેમની પરિભાષા, પ્રેમની વ્યાખ્યા શું છે? ભાભીએ પણ કીધું, આ પ્રેમ કાંઈ નથી, મફતમાં ખોદકામ કરવા માટેના લોકોના બાના છે। આઈ લવ યુ
સીધા એમ નથી કહી દેતા કે ચાલ ઓયોમાં આઈ લવ યુ ની પત્તર ફાળે છે. હા યાબડા આવો ને આવો. સુહાગરાતના દિવસે ઘરવાળાએ કીધું કે માંડ માંડ મારા 26 વર્ષની ઉંમરમાં લગ્ન થયા છે. આજે હું એક રાતમાં 6 રાઉન્ડ લઈશ. તને કાંઈ વાંધો તો નથી ને મારી નવી નવી દુલ્હન? દુલ્હને કીધું આમ તો એક રાતમાં 8 રાઉન્ડ લગી મને કોઈ વાંધો આવતો નથી. તું તારે ચાલુ રાખ. તારા દુલ્હો સમજી ગયો. એક બેન દોડતા 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 દરજીની દુકાને ગયા અને દરજીને કીધું તમે તો મારો ઘાઘરો બગાડી નાખ્યો. આમ જોવો ઘાઘરો બગાડ્યો. દરજીએ કીધું તમે ઉતાવળમાં ઊભા ઊભા કરાવો તો પછી ઘાઘરો તો બગડે જ ને. આમાં સિલાઈ કામ કરાવવાની વાત થાય છે. ઉતાવળમાં ઊભા ઊભા દરજી પાસે સિલાઈ કામ કરાવી, એમાં ઘાઘરો બગડ્યો. તમે શું સમજ્યા? ઇટ ઇઝ ડબલ મિનિંગ. ખાઈ ગયા ને માર? કર નાખો સબસ્ક્રાઇબ. એકવાર ઘરવાળીએ કીધું કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો મારા પ્રાણનાથ? પ્રાણનાથ બોલ્યા હું તારી ખબર અખબારમાં છપાવી દો. ઘરવાળી કે તમે કેટલા સારા છો, શું છપાવો અખબારમાં? ઘરવાળાએ કીધું જેને મળે ને આ જાડી એની. પાદવા માટેના નવા શ્લોક લોન્ચ થયા છે. કુતમમ પાદમમ ધણાધમ મધ્યમ પાડમ થુસ સુસુર્યુ તો અતિ ગંધમ યે પાદને કા ધર્મ. પાદવા માટે કોઈ લોકેશન, કોઈ જગ્યા કે કોઈ આજુબાજુ કેટલા બેઠા છે એ જોવાનું ના હોય. પાદવું એ કુદરતી છે, કુદરતનો નિયમ છે. પાદવું, હંગવું, આ બધી પ્રક્રિયા ચાલુ જ રહે. માટે તમે પાદવાથી શરમાતા નહીં, ચાલુ રાખો. ભાવલાએ કીધું કે છોકરીઓની પેન્ટની ચેન ખુલ્લી રહી જાય ને તો બોલો કોઈને ખોટું ન લાગે. આમ સાઈડમાં આમાં મિસારા કરીને એમ કે જોતા પેન્ટની ચેન ખુલ્લી જો, સાઈડમાં લઈ જાય, એક્સક્યુઝ મી કે, પોલી શરમાય, થેન્ક યુ બોલે. ભાવલો કે મારે ગ્રુપમાં ભૂલથી ચેન હું ખુલ્લી રહી ગઈ કે છોકરી બોલ ખોટું લગાડી દીધું. બીજેથી બોલ્યું નહીં મારી. અમને સાઈડમાં લઈ જઈને કહેવાય ને કે પેનની ચેન બંધ કરી દે. પતિ અને પત્ની બંને કામકાજ કરી રહ્યા હતા. પત્ની કે હજી અંદર, હજી થોડુંક ડાબી બાજુ, હજી થોડીક જમણી બાજુ, હજી વળાંક વાળો. તરત જ પતિ બોલ્યો કે ગાંડીની તું મારી પાસે કામ કરાવી રહી છો કે આ પોપટને પાર્કિંગ કરાવી રહી છો? ભૂરિયો સિક્યુરિટી ગાર્ડને કહેતો તો એક નેતાને મળવા ગયો કે ભાઈ મને અંદર જવા દો ગાર્ડ ભાઈ, હું આ નેતાની બહુ નજીકનો ક્લોઝનો માણસ છું, મને જવા દો અંદર. સિક્યુરિટી ગાર્ડ કે એમ તો બે ગોટિયા પણ પોપટની નજીક હોય છે, છતાં પણ અંદર નથી જઈ શકતા. બારે રહીને લટકાને ઝટકા જ ખાયા કરે છે. એવી રીતે તું પણ અહીંયા રહીને લટકાને ઝટકા ખા, પણ અંદર જવા નહીં મળે. ગણિતના ટીચરે છોકરીઓને કીધું કે જો 1 માં 2 નાખીએ તો શું થાય? છોકરીઓ કે ટીચર અમારી તો ફાટી જ રહે. તો મેં ટ્રાય કરી હોય તો ખબર નહીં. ટીચર સમજી ગયા કે ભણવામાં આવેલી બધી નાગીઓ છે. ભાવલાએ પણ એની દુઃખભરી કહાની કીધી ધીમા સ્વરે કે મારા કલેજા આજે મને અડવા પણ નથી દેતી. અને એક એ દિવસ હતો જ્યારે મને કહેતી જાનું જાનું ચડ્ડી પહેરી લઉં કે થઈ જાય હજી 3જો રાઉન્ડ. વાહ! એકવાર હોઠ ઉપર, એકવાર ગાલ ઉપર, એકવાર કપાળ ઉપર, એકવાર હાથ ઉપર, એકવાર પગ ઉપર. સનસ્ક્રીન લગાવજો, કાળા પડી જશો. ઉનાળો આવ્યો પછી કોઈ છોકરીઓ નહીં પટે. સચિન નામનો છોકરો 4 છોકરીની માને લઈને ફરાર થઈ ગયો. ગામમાં ડરનો માહોલ છે. અત્યારે ભણી ગયા હોય ને તમે તો તમને પણ ડર તો લાગતો જ હોય કે ક્યાંક કોક અમારી ઘરવાળીને લઈને ન ભાગે. અત્યારે કોઈ સેફ નથી. કુંવારી પણ સેફ નથી અને પરણેલી બાયું 2-3 છોકરાની માં પણ સેફ નથી. સચિન પણ કેમ પાકિસ્તાનથી સીમાને લઈ આવ્યો 4 છોકરીની માને. એમ ભારતવાળા કોઈના બાપથી ન બીવે. એ આમ જોઈ જાય ને કે લાજ, પછી એમ લાગે ને કે આ 4 નહીં 10 છોકરાની માં હોય ને તો એમ કે નહીં આપણે આ જ જોઈ. પછી વસ્તુ પાકિસ્તાન કેમ ન હોય?
કોઈ પાકિસ્તાન આમું એમ કઈ એની મહેરારું એટલે એની વહુ આમ આંખ ઉઠાવીને જોવે, આપણા ભારતના જોવે. ઈ છોકરી કાજલીને આખું ગામ કરી ગયું, છતાં પણ આજે એમ જ કે છે કે બેબી આઈ એમ અલોન, આઈ એમ લોનલી. હું વફાદારી નિભાવીશ. આવી વફાદારી નિભાવવાળીને મારો પાસે પીછવાડામાં દંડીકો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કાલે ફરી પાછા મળીશું અને ડબલ મિનિંગ જોક્સ કહેશું. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, લવ યુ સ્વીટી.